નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડેમી ચેનલ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે શરૂ કરીશું કેપેસિટરની એક મસ્ત સિરીઝ થઈ જવાની છે. 6-7 વિડીયોઝ મારા ખ્યાલથી બનવા જોઈએ તેની ઉપર. અને બેટા, કેપેસિટર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. બાળકો, તમને ખબર હશે તો તમે એક પરિપથનો એક ઘટક અવરોધ, વિદ્યુત અવરોધ તમે લોકો 10th માં શીખ્યા હતા. વિદ્યુત અવરોધ હે ને, એની સંજ્ઞા કંઈક આ રીતે હોય, સમજાય છે ને, ઉપર આપણે આર લખતા. યસ, એ વિદ્યુત અવરોધ. જો કે એના વિશે ઓર વિશેષ માહિતી બેટા આપણે મેળવીશું હવે પછીના પ્રકરણમાં, એટલે કે પ્રકરણ નંબર 3ની અંદર. ઓકે, આ પ્રકરણમાં બેટા એક પરિપથનો અગત્યનો ઘટક કેપેસિટર વિશે આપણે શીખીશું અને આગળ જતાં બેટા ઇન્ડક્ટર શીખીશું. ઇન્ડક્ટર સમજાય છે. અને બેટા આગળ જતાં આ ત્રણેય કમ્બાઈન થશે અને થશે LCR સર્કિટ. ઓકે, LCR સર્કિટ, બરાબર છે. આ છે રેઝિસ્ટર એટલે કે અવરોધ. કેપેસિટર ઓકે, એન્ડ ઇન્ડક્ટર. તો આ ત્રણેય પરિપથના અગત્યના ઘટકો છે. અને બેટા ત્યાર પછી આપણે શીખીશું LCR સર્કિટ, ઓકે, અથવા તો પરિપથ. તો બેટા આ LCRને સમજવા માટે પણ આપણે કેપેસિટરને સમજવું પડશે. ઓકે, તો ખૂબ અગત્યનું છે એવું કેપેસિટર. બહુ મજા આવશે, બહુ પ્રેમથી બેટા અમે સિરીઝ બનાવી છે, તમને લોકોને ખરેખર ખૂબ ગમશે. અને આની અંદર મેં છે ને બેટા તમને કેપેસિટરનું ફીલ આપ્યું છે કે કેપેસિટર શું છે. એવું નથી કે બસ કે બુકનું જે છે બસ એ તમને લોકોને વાંચી સંભળાવેલું છે, એવું નથી. તમને ખરેખર બહુ મજા આવશે અને તમે ફીલ કરશો કે કેપેસિટર શું છે. ચાલ બેટા થોડુંક શીખીએ. આ કેપેસિટર એટલે છે શું બેટા? કેપેસિટર એટલે બેટા વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી એક સાદી રચના, એટલે બેટા એને કહેવાય કેપેસિટર. હું લખું છું કેપેસિટર. કેપેસિટર શું છે? તો વિદ્યુત ભાર અથવા તો બાળકો વિદ્યુત ઉર્જાનું સંગ્રહ કરતી એક સાદી રચના, એટલે બેટા કેપેસિટર કહેવાય. એટલે જેમ બેટરીની અંદર ઉર્જાનો સંગ્રહ કરીએ છીએ કે જેથી કરીને આપણે જરૂર પડે ત્યારે એ ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ, બસ એ રીતે જ કેપેસિટર પણ એક સિમ્પલ સ્ટોરેજ ડિવાઇસ છે, ઉર્જાનો સંગ્રહ કરતી રચના છે. થોડું સમજાયું હશે. ચાલો, કંઈ વાંધો નહીં. બેટા તમે લોકોને ખ્યાલ હોય તો પંખાની ઉપર તમે કેપેસિટર જોયું હશે. પંખાની ઉપર આવો એક નળાકાર બેટા, આવું એક સિલિન્ડ્રિકલ કેપેસિટર બેટા તમે લોકો જોયું હશે. આ રીતના કેપેસિટર જોયું હોય તો ઓકે, કેપેસિટર અથવા તો તમે એને કન્ડેન્સર, હે ને, કેપેસિટર અથવા તો કન્ડેન્સર. ઓકે, તો બેટા પંખાની ઉપર તમે જોયું હશે, ઇલેક્ટ્રિક મોટરની સાથે તમે કેપેસિટર જોયું હશે, રાઈટ? તો બેટા આ કેપેસિટર ત્યાં કરે છે શું? એકચ્યુઅલી બેટા છે ને, પંખો જ્યારે સ્થિર હોય અથવા મોટર જ્યારે સ્થિર સ્થિતિમાં હોય, ઓકે, ત્યારે બેટા તેને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે ઘરમાં આવતા 220 વોલ્ટ પૂરતા નથી પડતા. સમજવા જેવું છે બાળકો. આપણા ઘરમાં 220 વોલ્ટ આવે છે, 220 વોલ્ટ આવે છે. ઓકે, પણ બેટા જ્યારે પંખો સ્થિર હોય અથવા તો મોટર એ તમારી સ્થિર છે, ઓકે, ત્યારે એને સ્થિર સ્થિતિમાંથી શરૂ કરવા માટે 220 વોલ્ટ પૂરતા નથી, આટલી ઉર્જા પૂરતી નથી. તો આપણે બેટા એક એવી રચના અંદર એડ કરી છે, એના પરિપથમાં એવી રચના એડ કરી છે, કેપેસિટર એડ કરેલું છે કે 220 વોલ્ટથી પહેલાં તો આ કેપેસિટર આપણે ચાર્જ કરી લઈશું. એટલે આની અંદર આપણે ઉર્જા સ્ટોર કરશું, આની અંદર એનર્જી સ્ટોર કરશું. એટલે અમુક વોલ્ટેજ તો આની અંદર પણ આવી ગયા. એ જો ચાર્જ થાય છે બીજી ક્ષણે ડિસ્ચાર્જ થશે, એટલે એને સ્ટોર કરી જે એનર્જી છે એ એનર્જી એ તમારી ડિવાઇસને પાછી આપશે. એટલે 220 વોલ્ટ ઉપરાંત આનો વોલ્ટેજ પણ એડ થઈ જશે અને તમારો પંખો સ્થિર સ્થિતિમાંથી ચાલુ થઈ જશે. એટલે કેપેસિટર જો તમે કાઢી નાખશો તો સિમ્પલ 220 વોલ્ટ પંખાને સ્થિર સ્થિતિમાંથી એ ચાલુ નહીં કરી શકશે. પેલું કહેવાય ને કે તમારે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવું હોય ને તો તમારે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં તો વધારે જ બળ લગાડવું પડે, હે ને? તમને ખબર છે, વસ્તુઓ સ્થિર હોય એને ગતિમાં લાવવું અઘરું છે, પણ એકવાર ગતિમાં આવી ગયા પછી સમજાય છે એને ગતિ ચાલુ રાખવા સરળ છે. કારણ કે ગતિ જ્યારે ચાલુ છે ત્યારે તમે ફક્ત સાપેક્ષ ગતિને અવરોધતું જે ગતિક ઘર્ષણ બળ છે એ ગતિક ઘર્ષણ બળ
વિરુદ્ધ તમે કાર્ય કરો છો, સમજાય છે? પણ જ્યારે સ્થિર હોય તો ત્યારે તેની પર સ્થિત ઘર્ષણ બળ લાગે. તમને ખબર છે સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય ગતિક ઘર્ષણ બળ કરતાં વધારે છે, એટલે સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવું અઘરું છે. લાઈક દેટ પંખો સ્થિર છે તેમાંથી તેને ગતિમાં લાવવું અઘરું છે, એટલે 220 ઇનફ નથી. તો એની સાથે બેટા આપણે આવા કન્ડેન્સર અથવા તો કેપેસિટર યુઝ કરશું કે 220થી પહેલાં કેપેસિટર ચાર્જ થશે, એની અંદર એનર્જી આપણે સ્ટોર કરશું અને તરત જ બીજી ક્ષણ એ ડિસ્ચાર્જ થશે, એટલે એ પોતે પણ અમુક વોલ્ટેજ જેને સ્ટોર કર્યા છે એ પંખાને પાછા આપશે. એટલે 220 પ્લસ આના વોલ્ટેજ એનાથી પંખો સ્ટાર્ટ થઈ જશે. અને એક વખત સ્ટાર્ટ થઈ ગયા પછી ના 220 વોલ્ટ ઇઝ ઇનફ એને રન કરવા માટે, પછી એને ચાલુ રાખવા માટે 220 ઇનફ છે. બોલો, થોડી ખબર પડી તમને કેપેસિટર શું છે? આ ખાલી ફીલ લાવવા માટે બધા થોડીક વાતો તમારી સાથે કરું છું. બોલો, ક્લિયર આવી ગયું? હવે બાળકો સમજો સરસ શું છે આ કેપેસિટર, એની અંદર આ ઉર્જા કઈ રીતે સંગ્રહ થાય છે. તો આ બધી વસ્તુને બેટા હવે ડિટેલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, લેટ્સ સી, જોઈએ બેટા. સાંભળો, કેપેસિટરનો બેટા ફંડામેન્ટલ સમજવા માટે આપણે એક કામ કરો. એક ધાતુનો ગોળો લો, એક વાહક ગોળો, બરાબર? અહીંયા લખીએ આપણે, એક વાહક ગોળો છે. આ ગોળાને બેટા આપણે એક સ્ટેન્ડ ઉપર, અવાહક સ્ટેન્ડ ઉપર રાખીએ. અવાહક સ્ટેન્ડ ઉપર, બરાબર? કે જેથી કરીને એની ઉપરનો જે વિદ્યુત ભાર મૂકીએ તો એ વિદ્યુત ભાર જમીનમાં ન જતો રહે. એટલે બેટા આ છે ને એક અવાહક સ્ટેન્ડ છે. ઓકે, અવાહક સ્ટેન્ડ છે. ઓકે, હવે બાળકો એક કામ કરો, આ ગોળાની ઉપર વિદ્યુત ભાર મૂકો, બરાબર છે? આપણે વિદ્યુત ભાર ક્યાંથી મૂકવાનો હોય છે યાદ છે ને બેટા? થિયરિકલી આપણે એમ સમજીએ છીએ અનંત અંતર જાઓ અને ત્યાંથી વિદ્યુત ભાર લઈ આવો, સમજાય છે? અને આની પર વિદ્યુત ભાર મૂકતા જાઓ, બરાબર? એટલે આપણે આની પર બેટા સમજો કે ધન વિદ્યુત ભાર મૂકીએ છીએ તો એ ધન વિદ્યુત ભાર બાળકો આપણે ક્રમશઃ મૂકશું, ક્રમશઃ, એક સાથે નહીં, બરાબર? ક્રમશઃ વિદ્યુત ભાર આપણે મૂકતા જઈશું આની પર. સર, વિદ્યુત ભાર મૂકવા પાછળનું કારણ શું? મેં તમને એ જ તો કહું છું કે આપણે એવી રચના તૈયાર કરવી છે કે જે વિદ્યુત ભારનો સંગ્રહ કરે અથવા તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે. સર, આની અંદર ઉર્જા કઈ રીતે આવે? જો બેટા સિમ્પલ છે. સમજો અત્યારે આ કેપેસિટર પર કોઈ ક્યુ વિદ્યુત ભાર છે, તો બેટા ગોળા પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે અત્યારે. તો બેટા વિદ્યુત ભાર છે એટલે એ શું તૈયાર કરશે? વિદ્યુત ક્ષેત્ર બેટા તૈયાર કરશે. અહીંયા વિદ્યુત ભાર છે એટલે સીધી વસ્તુ છે બાળકો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર બનાવશે, રાઈટ છે? અહીંયા બેટા આ હશે વિદ્યુત ક્ષેત્ર થશે, અહીંયા આ બધું વિદ્યુત ક્ષેત્ર બનાવશે બાળકો. હવે તમે એક્સ્ટ્રા બીજો કોઈ સમજો કે તમે ડીક્યુ વિદ્યુત ભાર લાવવા માંગો છો તો તમે શું કરશો? આ ક્ષેત્ર એની વિરુદ્ધ તમે કાર્ય કરશો બાહ્ય બળ વડે, હે ને બેટા? આની ઉપર ક્ષેત્રની અંદર સપાટી કે આની સપાટી પર મૂકવા માટે તમે શું કરશો? આ ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરશો. તો બેટા તમે જે કંઈ પણ કાર્ય કરો છો, ચાલો હું લખું છું, એને લખું છું DW, તો આ કાર્ય એ વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થશે. તમને ખ્યાલ છે બેટા, આ બધી વસ્તુ આપણે શીખી ગયા છે કે વિદ્યુત ભાર આપણે એ રીતે લાવવાનો હોય છે કે જેથી કરીને પ્રવેગ રહિત ગતિ બને, આમાં કોઈ પ્રવેગ ન ઉત્પન્ન થાય, હે ને? પ્રવેગ ન ઉત્પન્ન થાય, પ્રવેગ નહીં ઉત્પન્ન થવો જોઈએ. પ્રવેગ નથી બાળકો, એટલે કે વેગમાં ફેરફાર નથી તમારે કરવાનો. વેગમાં બેટા ફેરફાર ન થાય, વેગમાં ફેરફાર ન થાય તો બાળકો ગતિ ઉર્જામાં ફેરફાર ન થાય. એટલે તમે જે કાર્ય કરો છો એ ગતિ ઉર્જામાં કન્વર્ટ નથી થતું, જોઈ લો, કારણ કે તમે પ્રવેગ રહિત ગતિ આપી છે. તો આ કાર્ય કન્વર્ટ શામાં થાય છે? સર, એ કાર્ય કન્વર્ટ થાય છે સ્થિતિ ઉર્જામાં. સમજાઈ ગયું? એટલે અનંત અંતરની તમે વિદ્યુત ભાર જે કંઈ પણ લઈને આવો છો એમાં તમે ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરો છો અને કરેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. એટલે ખરેખર બેટા તમે આમ લઈને આવો છો ને, એટલે ખરેખર આની ઉપર તમે સ્થિતિ ઉર્જા મૂકો છો અને એ રીતે બેટા તમે અહીંયા ઉર્જાનો સંગ્રહ કરો છો. બોલો, ખબર પડી ગઈ દીકરા? બરાબર છે, બહુ મસ્તર, હે ને? તો બેટા તમે જેમ જેમ વિદ્યુત ભાર મૂકતા જાઓ છો તમે ગોળાની ઉપર ઉર્જા, સ્થિતિ ઉર્જા તમે સંગ્રહ કરતા જાઓ છો. ઓકે, હવે બાળકો પ્રશ્ન એવો આવે કે સર, શું આ ગોળાની ઉપર ગમે એટલો વિદ્યુત ભાર મૂકી શકાય? બાળકો, હા, શું આ ગોળાની ઉપર સરસ, શું આ ગોળાની ઉપર ગમે એટલો વિદ્યુત ભાર મૂકી શકાય? તો દીકરા એવું નથી. હવે એની પાછળનું કારણ સમજો બેટા. તમે આની પર વિદ્યુત ભાર મૂકો એટલે જો તમે સમજો બેટા, એની આસપાસ આ જે માધ્યમ છે, માધ્યમની અંદર અહીંયા વિદ્યુત ક્ષેત્ર તૈયાર થયું છે,
વિદ્યુતભાર મૂકશો એટલે તે વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન બનાવશે. જો હું તમને સમજાવું, ફોર એક્ઝામ્પલ આ ગોળાની ત્રિજ્યા r છે, હે ને, તો એ સપાટી પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો બેટા એ વિદ્યુત ક્ષેત્ર થશે k ઇન્ટુ, સમજો કે અત્યારે વિદ્યુતભાર છે q ડિવાઇડેડ બાય r. તો જો બેટા તમે જેમ જેમ વિદ્યુતભાર મૂકતા જશો, q મૂકશો એટલે ક્ષેત્ર વધશે અહીંયા, હા ને, અથવા તો વિદ્યુત સ્થિતિમાન પણ સમજી શકાય કે અહીંયા સોરી kq બાય r સ્ક્વેર, વેરી સોરી, અને વિદ્યુત સ્થિતિમાન kq બાય r. તો તમે જો બેટા અહીંયા પણ જો આ સમીકરણ પણ કહે છે કે જો તમે વિદ્યુત ભાર વધારતા જશો તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન વધતું જશે. તો શું આ વિદ્યુત ક્ષેત્ર ગમે એટલું મોટું કરી શકાય બેટા? હા, ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન વધે નહીં બેટા, એવું નહીં થાય. હા, હું તમને એમ કહેવા માંગુ છું કે આપણે આ ગોળા પર જે વિદ્યુતભાર મૂકીએ છીએ ગમે એટલો નહીં મૂકી શકાય કે ભાઈ ચલો મર્યાદા વગર ગમે એટલો બસ મૂક્યા કરો, એવું નહીં થાય બેટા. વિદ્યુતભાર તમે જેમ જેમ મૂકતા જશો, બરાબર, અહીંયા શું થશે બેટા, આસપાસનો જે માધ્યમ છે, ગોળાની આસપાસના માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાન વધશે. સમજાય છે બેટા? એક મર્યાદા પછી, એક મર્યાદા, એક લિમિટેશન પછી જો તમે વિદ્યુત ક્ષેત્ર વધારશો ને તો તેની આસપાસની જે હવા છે એ હવાનું આયનીકરણ સ્ટાર્ટ થઈ જશે. હવાનું આયનીકરણ સ્ટાર્ટ થઈ જશે, બરાબર. અને એમ કહી શકાય કે તમે જે વિદ્યુતભાર મૂકશો ને એ વિદ્યુતભાર હવામાં લીક થવા માંડશે. એટલે કોઈ મતલબ જ નહીં રહેશે. તમે વિદ્યુતભાર મૂકો છો પાછું લીક થઈ જશે. સર આ વસ્તુ તમારી સમજાઈ નહીં સર, તમે કહેવા શું માંગો છો? ચાલો બેટા પહેલાં આપણે એ વસ્તુને સમજીએ, ધ્યાનથી જોજો. હું તમને શું સમજાવવા માંગુ છું દીકરા, જોજો, બરાબર. વિદ્યુતભારનું લીક થવું એટલે શું? બહુ અગત્યનો ટોપિક લઉં છું બેટા, જ્યાં સાંભળજો. વિદ્યુતભારનું લીક થવું એટલે શું? બરાબર જોજો હા દીકરા, બરાબર એટલે શું? આપણે વિદ્યુતભાર મૂકી છે, લીક થઈ જશે, બરાબર. આ બાબતને બેટા કોરોના ડિસ્ચાર્જ પણ કહેવાય છે. કોરોના ડિસ્ચાર્જ, હે ને, કોરોના ડિસ્ચાર્જ. સાંભળજો બેટા, કોરોના ડિસ્ચાર્જ. તો શું છે કોરોના ડિસ્ચાર્જ? જોજો બાળકો, ધ્યાનથી સમજો. જો સમજો, આ આપણી પાસે એક વાહક ગોળો, અચ્છા સોરી, એકવાર જરા વ્યવસ્થિત બનાવીએ. આ બેટા આપણી પાસે એક વાહક ગોળો છે, ઓકે. હવે બેટા સાંભળો, સમજો કે આની પર આપણે ઋણ વિદ્યુતભાર જમા કરીએ છીએ. ધ્યાનથી સમજો, આ ઋણ વિદ્યુતભાર જમા કર્યો છે. અમુક વિદ્યુતભાર છે આની પર, એ ગમે તો હોઈ શકે, ફોર એક્ઝામ્પલ -Q, રાઈટ. તો તમે સમજો છો સર, સપાટીથી વિદ્યુત ક્ષેત્ર તૈયાર કરશે. અહીંયા સપાટી પર બેટા વિદ્યુત ક્ષેત્ર હશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. જો બેટા અને ક્ષેત્ર રેખાઓ પણ તમને બતાવી છે. આ તેની ક્ષેત્ર રેખાઓ, જો કે ઋણ છે એટલે ક્ષેત્ર રેખા અંદરની તરફ હશે, હે ને, વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. તો બેટા અહીંયા છે ને મેં તમને વિદ્યુત ક્ષેત્ર બતાવવાનો પ્રયત્ન કર્યો છે, રાઈટ છે. કેટલું હશે તમને ખબર પડી ગઈ કે ગોળાની ત્રિજ્યા જો હું r લઉં, હે ને બેટા, r લઉં તો વિદ્યુત ક્ષેત્ર થશે kq બાય r સ્ક્વેર, બરાબર. હવે બેટા છે ને વિદ્યુત ક્ષેત્ર વધારતા જાઓ છો તો થાય છે શું? હવે સમજો, અત્યારે આ ગોળાની આસપાસ હવા, વિચારો કે ભાઈ હવાના અણુઓ છે. તો બેટા હવાના જો અણુ હોય તો જો સાંભળજો બેટા, આ એક હવાનો અણુ, હે ને, આ તેનો ન્યુક્લિયસ જે ધન વિદ્યુત ભારિત છે, અને બેટા આ ઇલેક્ટ્રોન. તો તમે સમજો છો બેટા, આ જે ધન વિદ્યુત ભાર છે, જો અહીંયા ક્ષેત્ર છે, અહીંયા ધ્યાન આપજો, આ હવાનો એક અણુ, હા, જ્યાં સાંભળજો બેટા, બરાબર ધ્યાનથી સાંભળજો, હવાનો એક અણુ બતાવ્યો છે, એક અણુ આ છે. હવે સમજો બેટા, અહીંયા થશે શું સર? અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે, આ બધું વિદ્યુત ક્ષેત્ર છે, તેની અંદર હવાનો એક અણુ. તો સર આ જે ધન વિદ્યુત ભાર ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ પર ક્ષેત્રની દિશામાં બેટા બળ લાગશે. અહીંયા જો બેટા, ક્ષેત્રની દિશામાં બળ લાગશે, અને ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગશે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે ને બેટા, આ જે અણુ છે એ હું આવું કંઈક હોવું જોઈએ. જો બેટા સાંભળજો, આ તરફ અને આ તરફ, દૂર તરફ, બોલો ખબર પડી દીકરા? ફરીથી જામજો, આ જે ધન વિદ્યુત ભારિત જે ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ પર બેટા ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે એટલે તે આગળ તરફ જશે, કંઈક આ રીતે, સમજાય છે. અને ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે એટલે આ દૂર ખસશે. એટલે આને શું કહેવાય? પોલરાઇઝેશન. પોલરાઇઝેશન, બરાબર. ધ્રુવીભવન, ધ્રુવો બની ગયા, જો ધન ધ્રુવ આ બાજુ, ઋણ ધ્રુવ આ બાજુ, હે ને. તો આનું કહેવાય અણુનું ધ્રુવીભવન થયું. અણુનું ધ્રુવીભવન, બેટા ખબર પડી ને? ધ્રુવ છૂટા થઈ ગયા ને, એક તરફ ધન ધ્રુવ, એક તરફ ઋણ ધ્રુવ, આવું કંઈક થયું. ઓકે સર,
હવે બેટા મારી વાતને બરાબર સમજો. આ ઇલેક્ટ્રોન નો ડાઉટ અત્યારે બેટા આ ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે. તમને ખબર છે વિજાતીય વિદ્યુતભાર, ઇલેક્ટ્રોન ઋણ ન્યુક્લિયસ પર ધન એટલે વિજાતીય વિદ્યુતભારોને કારણે બેટા આની ઉપર અત્યારે કુલમ્બ બળ લાગે છે. આપણે શીખી ગયા બરાબર. પણ ફિલહાલ તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રને કારણે બેટા આ ઇલેક્ટ્રોન પર યસ દૂરની તરફ, ક્ષેત્રની દૂરની તરફ બરાબર બળ લાગે છે E × E. આટલું બળ પણ લાગે છે, સમજાય છે હે ને. હવે તમે વિચારો બેટા આ જે કુલમ્બ બળ છે એના કરતાં જો આ બળ વધી જશે તો બેટા આ ઇલેક્ટ્રોન અહીંથી દૂર જતો રહેશે હે ને. હું શું કહું છું બેટા, આ વિદ્યુત ક્ષેત્રને કારણે બાહ્ય અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર તૈયાર થયું છે એ વિદ્યુત ક્ષેત્રને કારણે આ ઇલેક્ટ્રોન પર એટલે કે આ અણુની અંદર રહેલો જે આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર લાગતું બળ E × E બરાબર. જો બેટા આ બળ છે, ખબર છે ને બેટા F = E × E ભણ્યા છે. E × Q આ સૂત્ર બેટા આપણે જાણીએ છીએ. E × Q, Q તરીકે વિદ્યુતભાર તરીકે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર મેં લીધો છે. ઋણ છે એટલે ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે છે. તો આ લાગે છે બેટા ઇલેક્ટ્રોન પર લાગતું બળ. આ બળ જો બેટા ક્ષેત્રના સમપ્રમાણમાં છે. જો ક્ષેત્ર તમે વધારતા, કારણ કે તમે વિદ્યુતભાર મૂકો છો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય છે બેટા KQ / R². તમે વિદ્યુત ભાર મૂકતા જાઓ છો તો કોણ વધે છે? વિદ્યુત ક્ષેત્ર વધે છે. તો બેટા વિદ્યુત ક્ષેત્ર વધતા વિદ્યુત બળ વધશે, આ બળ વધશે. તો ઇલેક્ટ્રોન પર લાગતું આ બળ, આ કુલમ્બ બળ, અહીંયા આ જે બળ છે ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું બળ તેના કરતાં તો વધી જશે. તો આ ઇલેક્ટ્રોન આ અણુને બેટા છોડી દેશે. આ અણુ અથવા તો પરમાણુને અહીંયા છોડી દેશે. આ ગયો. હવે તમે સમજો બેટા કે જો આ પરમાણુ પરથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તો આપણે કહીશું કે સર આ તો આયનીકરણ થયું, કારણ કે હવે આ પરમાણુ ધન વિદ્યુતભારિત થઈ જશે, ધન આયન થઈ જશે, કારણ કે એણે ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. આને કહેવાય હવાનું આયનીકરણ. બોલો ખબર પડી બેટા? આ જે ઘટના છે એ ઘટનાને કહીશું હવાનું આયનીકરણ. બોલો આટલું ખબર પડી બેટા? હવાનું આયોનાઇઝેશન, આયોનાઇઝેશન ઓફ એર, હવાનું આયનીકરણ થયું. તો આયનીકરણ ખબર પડી ગઈ, એકદમ સિમ્પલ છે. આ હવાનો અણુ છે, અહીંયા સમજાય છે. ધન વિદ્યુતભાર અથવા તો ન્યુક્લિયસ પર ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું એટલે ઉપર ખસ્યું. ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગ્યું, નીચે ખસ્યું એટલે આનું ધ્રુવીભવન થઈ ગયું, પોલરાઇઝેશન થઈ ગયું. હવાના અણુઓનું પોલરાઇઝેશન થઈ ગયું બરાબર છે. હવે જો બેટા આ ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગે છે, આ બળનું મૂલ્ય જો બેટા આ બળ એટલે કયું બળ? ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચે લાગતું જે કુલમ્બ બળ છે તેના કરતાં જો વધી ગયું તો આ ઇલેક્ટ્રોન આ પરમાણુ છોડી દેશે, ખસી ગયો. તો પરમાણુ બની ગયો ધન આયન. હવે આ પરમાણુ બેટા શું છે? સર હવે એ પરમાણુ ધન આયન છે. બસ તો બેટા આ જે ઘટના છે એ ઘટનાને આપણે કહીએ છીએ હવાનું આયનીકરણ. તમે સમજી ગયા બેટા હવાનું આયનીકરણ થાય એ માટે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અમુક નાનામાં નાના મૂલ્ય કરતાં તો વધારે જ હોવું જોઈએ કે ભાઈ આ મૂલ્ય કરતાં વધારે જ્યારે મૂલ્ય બનશે તો જ આયનીકરણ થશે. તો એ જે નાનામાં નાનું મૂલ્ય છે ને બેટા આ વિદ્યુત ક્ષેત્રનું જો મિનિમમ વેલ્યુ છે બરાબર, બી મિનિમમ, કે જેથી બરાબર માધ્યમ, જો કે માધ્યમ તરીકે મેં હવા લીધું છે, અહીંયા માધ્યમ કોઈ પણ હોઈ શકે, માધ્યમનું આયનીકરણ સ્ટાર્ટ થાય છે. આયનીકરણ શરૂ થઈ જાય છે બરાબર છે. તેને માધ્યમની બાળકો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. બહુ અગત્યનું, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે. એકચ્યુઅલી બેટા તમે સમજો છો અહીંયાનું જે માધ્યમ છે હવા, રાઈટ છે બેટા? હવા છે. હવા તમને ખબર છે બેટા હવા એક અવાહક માધ્યમ છે, હે કે નહીં બેટા? વાહક અવાહકમાં તમને ખબર પડે છે. હવા એક અવાહક માધ્યમ છે. હવામાં વિદ્યુતભાર ગતિ નથી કરતા, અવાહક છે. ખબર છે ને બેટા? વાહક અને અવાહક એવા દ્રવ્ય કે જે પોતાનામાંથી સરળતાથી વિદ્યુતભારને વહન થવા દે છે તે વાહક છે. એવા દ્રવ્ય કે જે પોતાનામાંથી વિદ્યુતભારને વહન નથી થવા દેતા અથવા બહુ બધો અવરોધ ઉત્પન્ન કરે છે તો તે અવાહક છે. તમને ખબર છે હવા વિદ્યુતની અવાહક છે, એટલે હવામાં તો વિદ્યુતભાર ગતિ કરતા જ નથી. સર શું નથી કરતા? જો ને સર અહીંયા તો આ ઇલેક્ટ્રોન હવામાં ગતિ કરે છે. યસ, એટલે હવાનો પોતે જે અવાહક રહેવાનો જે ગુણધર્મ છે ને સમજાય છે, એ ગુણધર્મ એને ગુમાવી દીધો. એટલે આપણે કહીએ છીએ કે એની જે ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. ડાઇલેક્ટ્રિકનો અર્થ થાય છે બેટા અવાહક. તો અવાહક રહેવાની જે સ્ટ્રેન્થ છે, શક્તિ છે, એ અહીંયા સુધી જ છે બરાબર.
આ મૂલ્ય કરતાં જો વધી ગયું વિદ્યુત ક્ષેત્ર, સમજાય છે, તો હવે તે ડાયઇલેક્ટ્રિક નથી રહેતો. તો તેની સ્ટ્રેન્થ ક્યાં સુધી? તો કે આ વેલ્યુ સુધી, મિનિમમ આટલી. આ વેલ્યુ આવી ગઈ, વિદ્યુત ક્ષેત્રનું આ મૂલ્ય આવી ગયું મિનિમમ આટલું, ત્યાં સુધી વાત બરાબર છે કે બરાબર. તો એ મિનિમમ એક એવી છે કે જેથી માધ્યમનું આયનીકરણ આટલી વેલ્યુ મિનિમમ આવવી જોઈએ તો આયનીકરણ થાય. તો આ ડાયઇલેક્ટ્રિક હવે નહીં રહેશે. આયનીકરણ એકવાર સ્ટાર્ટ થઈ જાય ને બાળકો, એટલે આપણે કહીશું કે બસ હવે તે ડાયઇલેક્ટ્રિક નથી. તો આ શું છે? એ મિનિમમ, એ તેની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે. બેટા હવાની વાત કરીએ ને, હે ને, હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ મિનિમમની વેલ્યુ છે 3000 વોલ્ટ પર મિલીમીટર અથવા 3 × 10⁶ વોલ્ટ પર મીટર. આ યાદ રાખવા જેવી બાબત છે. જો વિદ્યુત ક્ષેત્ર આટલું થઈ ગયું, 3 × 10⁶ વોલ્ટ પર મીટર આટલું વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું, બેટા ખલાસ, બરાબર. હવાનું શું થવા માંડશે? આયનીકરણ થવા માંડશે. જો આવી રીતે હવાના અણુ અથવા તો તેના પરમાણુ પરથી બેટા ઇલેક્ટ્રોન દૂર ખસવા માંડશે, જવા માંડશે. એટલે હવાનું શું કહેવાય બેટા? આયનીકરણ થવા માંડ્યું. બોલો, ખબર પડી બેટા? આ ખબર પડી? ઓકે, આ ટોપિકને થોડુંક આગળ આપણે ઓર લંબાવીએ. ઓકે, તો બેટા એક વસ્તુ તમારે યાદ પણ રાખવું જોઈએ કે ભાઈ હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી, અલગ અલગ માધ્યમની બેટા અલગ અલગ હોય. પણ હવા માટે છે 3 × 10⁶, રાઈટ બેટા? 3 × 10⁶ વોલ્ટ પર મીટર. પછી હવા ડાયઇલેક્ટ્રિક રહેતી નથી, એમાંથી પણ વિદ્યુત ભાર અથવા તો ઇલેક્ટ્રોન ગતિ કરવા માંડે છે. ઓકે, હવે બેટા મારી વાતને બરાબર સમજો. થોડોક ટોપિક ઓર આપણે આગળ લઈ જઈએ. જો આ આપણે પેલા ગોળા પર મૂકેલો ઋણ વિદ્યુત ભાર, હે ને બેટા? ઋણ વિદ્યુત ભાર, ક્ષેત્ર રેખાઓ બતાવી એટલે ખબર પડે કે આસપાસનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે છે. તો સર આ રીતે સમજાઈ ગયું દીકરા? શું થયું કે સર બન્યું એવું, આ ન્યુક્લિયસ અને એક બાજુ ઇલેક્ટ્રોન, આ શું થઈ ગયું? ધ્રુવીભવન. હા, હવાનું શું થયું બેટા? ધ્રુવીભવન છે ને બેટા? બે ધ્રુવ બની ગયા. આ અલગથી ધન ધ્રુવ, આ ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ અલગ થઈ ગયા, અલગ થઈ ગયા, તો આનું ધ્રુવીભવન થયું. પછી મેં તમને શું કીધું કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે, જો ક્ષેત્ર બેટા આમ છે, આમ છે, પણ ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની ઉલટી દિશામાં બળ લાગ્યું, આમ બળ લાગ્યું બાળકો, આ લાગ્યું. અને આ બળ બેટા આના કરતાં વધારે છે. આ ઉપર જે બળ લાગે તેના કરતાં જો વધી ગયું, વધે એની પાછળ જવાબદાર કોણ? વિદ્યુત ક્ષેત્ર. એટલું પ્રબળ થઈ ચૂક્યું છે કે હવે આ ઇલેક્ટ્રોન દૂર લઈ જાય છે. તો આ ઇલેક્ટ્રોન તમારો ગયો, એટલે આ શું થયું? આયનીકરણ થઈ ગયું. બોલો, ખબર પડી બેટા? આનું આયનીકરણ થઈ ગયું. હવે આ ઇલેક્ટ્રોન તો સર ગયો, એ તો ખબર પડી, અહીંયા જગ્યા વધી બેટા, સમજાય છે? હવે આ તમારો જે ગોળો છે એ પણ ઋણ વિદ્યુત ભારિત છે, એટલે એની પર ખરેખર ઇલેક્ટ્રોન છે બેટા. ઋણ વિદ્યુત ભારિત એટલે વધારાના ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન બેટાની જગ્યા લઈ લેશે. ચીક, આ ગયો, અહીંયા જગ્યા લઈ લીધી. બોલો, ખબર પડી? એટલે આપણે એમ કહેવાનું કે આ ઇલેક્ટ્રોન અહીંયા ક્યારે આવી શક્યો? જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયાથી ગયો ત્યારે નહીં. સમજાય છે બેટા? આ ઇલેક્ટ્રોન જતો રહ્યો અને જગ્યા પડી એટલે ગોળા પર એલા ઇલેક્ટ્રોન બેટા આની પર આવી ગયો. તો આપણે તો એમ કહીશું ને કે સર અમે મહા મહેનતે અનંત અંતરેથી આ ઋણ વિદ્યુતભાર લાવીએ છીએ, ઇલેક્ટ્રોન્સ આની પર મૂકીએ છીએ અને સર એ ઇલેક્ટ્રોન તો જતો રહે છે. આને કહેવાય છે વિદ્યુતભારનું લીક થવું. બોલો, ખબર પડી? એટલે એક વખત વિદ્યુત ક્ષેત્ર તમારી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમારી કુદાવી દીધી, બરાબર? તમારે જે ઈ મિનિમમ જે હોવું જોઈએ તેના જેટલું કે તેના કરતાં તમે વધારે વિદ્યુત ક્ષેત્ર તમે આપી દીધું. આ શું છે બેટા? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હા બેટા, ઈ મિનિમમ એટલે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, રાઈટ બેટા? તો તમે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જેટલું વિદ્યુત ક્ષેત્ર અથવા તેના કરતાં વધારે દીધું છે તો શું થશે? હવે પછી તમે કંઈ પણ આની પર વિદ્યુત ભાર મૂકશો એ વિદ્યુત ભાર હવામાં લીક થઈ જશે, આ બહાર જતો રહેશે. બસ બેટા, આ જ બાબતને કહેવાય છે લીક થવું. ક્લિયર થઈ ગયું બેટા? તો મારે તમને એ સમજાવવું હતું કે આપણે ગોળાની ઉપર ગમે એટલો વિદ્યુત ભાર નહીં મૂકી શકીએ, એક મર્યાદા સુધી જ મૂકી શકીએ. અને મર્યાદા શું છે? તમારા માધ્યમની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એક વખત વિદ્યુત ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પહોંચી ગયો પછી તમે એક્સ્ટ્રા કંઈ પણ વિદ્યુત ભાર મૂકશો એ હવામાં લીક જ થઈ જવાનું છે. આટલું વસ્તુ ખબર પડી ગઈ બેટા? યસ, ઓકે, બહુ મસ્ત બેટા, બહુ મસ્ત. ધ્યાનથી સાંભળતા રહેજો. હા, અચ્છા, આ તમને બેટા ફીલ આપવા માટે એનસીઈઆરટીમાં બધા કોઈ કોન્સેપ્ટ નથી આપ્યા, પણ આને તમે સમજશો તો ખરેખર બહુ મજા આવશે. ચાલો, હવે એક કામ કરું છું, આપણે શરૂઆતમાં પહેલાં જે ઘોડો લીધો હતો એ ઘોડા પર પાછા આવી જઈએ આપણે. ઓકે, આ પેલું અવાહક સ્ટેન્ડ આવી ગયું સર, અને આપણે આ વખતે આની પર ધન વિદ્યુત ભાર મૂકેલો બતાવ્યો છે. તો આની પર કોઈ ધન વિદ્યુત ભાર છે? સમજાય છે? મેં જોઈ લીધું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે પેલું ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચે પછી આપણે એક્સ્ટ્રા વિદ્યુત ભાર નથી મૂકી શકતા.
ખબર પડી ગઈ? એટલે આ એક મર્યાદા બેટા આવી ગઈ કે આના કરતાં હવે વધારે વિદ્યુત ભાર નહીં મૂકી શકાશે. ઓકે, ખબર પડી ગઈ? પણ બેટા આ જે આખી જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા દરમિયાન જો સાંભળજો, ક્યુ અને વીનો ગુણોત્તર બાળકો અચળ રહે છે. જરા સાંભળજો. ક્યુ અને વીનો ગુણોત્તર અચળ રહે છે. સર નહીં સમજાય. અચ્છા બેટા એક કામ કરો, આ તેનું કેન્દ્ર ટક 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 ટક, આ ત્રિજ્યા છે. તો એક કામ કરો બેટા, સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો સર સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન KQ બાય RR, સોરી હા, KQ બાય R. અચ્છા, તો એક કામ કર બેટા, મને આમાંથી Q બાય V મેળવી આપતો. તો બેટા Q બાય V ઇઝ ઇક્વલ ટુ શું લખાય બેટા? R અપોન K, હે કે નહીં બેટા? અને જ્યાં સુધી વાત Kની છે તમને ખબર છે K કુલમ કોન્સ્ટન્ટ, જેને આપણે બેટા આમ પણ લખીએ છીએ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. તો શું બેટા હું લખી શકું Q બાય V ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો બેટા R, Kની જગ્યાએ લખું છું 1/4 પાઈ એપ્સાઇલોન નોટ. તો બેટા આ છેદનો છેદ અંશમાં જશે તો બેટા Q બાય V ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ એપ્સાઇલોન નોટ ઇન્ટુ R. બોલો લખી શકાય? હવે જરા જુઓ તો બેટા 4 પાઈ એપ્સાઇલોન નોટ અને ગુણાંક ત્રિજ્યા, આ તો સર બધું એક કોન્સ્ટન્ટ છે સર, એક અચળાંક છે. સમજાય છે? મેં તમને ઉપર એમ જ કીધું કે તમે જ્યારે આ વિદ્યુત ભારની પર મૂકતા જાઓ છો ને તો એ આખી પ્રક્રિયા દરમિયાન Q અને V નો ગુણોત્તર અચળ જ રહેશે. એટલે તમે સમજાય બેટા? Q અને V તમે વિદ્યુત ભાર વધારશો તો તેના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન પણ વધશે. રાઈટ બેટા? જો અહીંયા જો, તમે વિદ્યુત ભાર વધારશો તેના સમપ્રમાણમાં વિદ્યુત સ્થિતિમાન પણ વધશે. એટલે કે Q બાય V નો ગુણોત્તર અહીંયા પણ દેખાય છે અચળ જ રહે છે. સમજાય છે બેટા? આ અચળાંકને નામ આપવામાં આવ્યું કેપેસિટન્સ. આ તો મેં તેની સંજ્ઞા લખી છે, C થી તેને ઓળખીશું અને કહીશું કેપેસિટન્સ. અરે સર શું છે સર આ કેપેસિટન્સ? એટલે બેટા કેપેસિટન્સ એનો અર્થ થાય છે, જ્યાં સાંભળજો હું અહીંયા જ લખું છું, કેપેસિટન્સ બરાબર બેટા એને C થી દર્શાવાય છે. કેપેસિટન્સનો અર્થ થાય છે વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા. બહુ મસ્ત, ધ્યાન આપજો બેટા, વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતા. કેપેસિટન્સ વિદ્યુત ભાર, તમે આ ગોળાની ઉપર તમે કેટલો વિદ્યુત ભાર મૂકી શકો છો, અથવા એક ગોળો કેટલો વિદ્યુત ભાર પોતાની ઉપર રાખી શકે છે, તો એ જે ક્ષમતા છે એને આપણે કેપેસિટન્સથી ઓળખીએ છીએ અને એ છે Q બાય V. તમે જુઓ બેટા 4 પાઈ એપ્સાઇલોન નોટ, એટલે જેમ ત્રિજ્યા મોટી હશે છે ને બેટા, જેમ ત્રિજ્યા મોટી હશે તેમ કેપેસિટન્સ પણ વધારે છે ને બેટા. નાનો ગોળો હોય, મોટો ગોળો લઈએ તો તેને વિદ્યુત ભાર રાખવાની, સંગ્રહ કરવાની ક્ષમતા બેટા વધી જશે. થોડો ખ્યાલ આવી ગયો હશે કેપેસિટન્સ શું છે. આટલે સુધી બાળકો એકદમ ક્લિયર થયું? મજા આવી ગઈ? કોન્સેપ્ટ ખબર પડે છે? ઓકે સર. હવે બેટા છે ને પેલું શું કહેવાય છે, મનુષ્યને ક્યારે સંતોષ નથી થતો. બસ તો એ રીતે જ સર તમે ક્યુ સુધી વિદ્યુત ભાર મૂક્યું, પછી મેં જોયું કે હવે એની પર વધારે વિદ્યુત ભાર નથી મૂકી શકાતો. ડ્યુ ટુ શાના માટે? તો સર એની આસપાસની જે માધ્યમ છે એનું આયનીકરણ સ્ટાર્ટ થઈ ગયું સર, એટલા માટે નથી મૂકી શકાતો. હા, તો મારે હજી કેપેસિટન્સ મીન્સ વધારવા છે, મારે આને કેપેસિટન્સ બેટા વધારવા છે, એટલે હજુ મારે એની પર વિદ્યુત ભાર મૂકવું છે. તો શું કરું તો બેટા કેપેસિટન્સ વધે. શું કરું તો કેપેસિટન્સ વધે? તો એક કામ કરીએ બેટા, કેપેસિટન્સ તમારે વધારવા છે તો એક કામ કરીએ સર, આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ ડાઉન કરો. એટલે એ સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન જે છે હે ને, જે તમે લખો છો ને KQ ડિવાઇડ બાય R, તો આ જે V છે અથવા તમે E કહો, બધું એકને એક જ છે ને દીકરા, KQ બાય R². તમે V ઘટાડો છો તો એમ કહે કે E ઘટે. એ જ છે ને, પ્રોબ્લેમ Eનો જ છે બેટા. દાખલા તરીકે હવા છે તો આ વેલ્યુ 3 × 10⁶ વોલ્ટ પર મીટર એ પહોંચી ગઈ છે, ડાયલેક્ટ્રિક સ્ટેન્ડ પર પહોંચી ગઈ છે. એટલે હવે મને પરમિશન જ નથી મળતી, હું મૂકવા જાઉં છું અને વિદ્યુત ભાર જતો રહે છે, બહાર લીક થઈ જાય છે, ખબર છે ને, પેલો ઇલેક્ટ્રોન જતો રહે છે. તો હવે પરમિશન જ નથી મળતી. તો મારે જો હજી વધારે જો આની પર વિદ્યુત ભાર મૂકવો હોય તો મારી પાસે એક જ રસ્તો છે, કોઈ પણ રીતે બરાબર આ જે વેલ્યુ જે થઈ ગઈ છે આટલે સુધી પહોંચી ગઈ છે સર, એને નીચે લાવો સર. આ વેલ્યુ નીચે લાવો, E નીચે લાવો અથવા V નીચે લાવો, બધું એક જ છે બેટા. V નીચે આવશે તો એ C વધી જશે. તો આ રીતે કહીએ કે V ઘટાડશો એટલે ઓટોમેટિકલી બેટા E ઘટશે, હે ને, કારણ કે જો બેટા KQ બાય R² તો V બાય R લખાય ને, KQ બાય R² તો KQ બાય R અને એક R વધે એટલે V બાય R. તો તમે V ઘટાડવા માંગો છો એટલે અલ્ટિમેટલી તમે E ઘટાડશો, છે જ ને સર.
ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયા છે, આ ઘટાડો તો આપણે એક્સ્ટ્રા વિદ્યુત ભાર મૂકી શકાય. તો સર એ કેવી રીતે પોસિબલ છે? સાંભળો બેટા, ધ્યાનથી સાંભળો. ઓકે, જો દીકરા, એક કામ કરીએ. આ આપણો ઘોડો કે જેની ક્ષમતા પૂરી થઈ ગઈ છે કે ભાઈ હવે હું વધારે વિદ્યુત ભાર લઈ શકું એમ નથી. અચ્છા, બરાબર, સમજો કે એ ક્યુ હે ને. એક કામ કરે બેટા, આ ગોળાની નજીક બીજો એક વાહક ગોળો લાવીને મૂકી દો. આ વાહક સ્ટેન્ડ હે ને બેટા, બીજો એક વાહક ગોળો હે ને, બીજો એક વાહક ગોળો તે નજીક લાવીને મૂકી દો. તમને ખબર છે બેટા, વિદ્યુત ભારિત ગોળાની નજીક તમે બીજો વાહક ગોળો લાવીને મૂકશો તો તમને ખબર છે બેટા, આનું પોલરાઇઝેશન થશે, આનું ધ્રુવીભવન થશે. કઈ રીતે? તમને ખબર હશે બેટા, આ ધન વિદ્યુત ભાર છે તો આમાં રહેલા ઋણ વિદ્યુત ભાર અથવા ઇલેક્ટ્રોનને તે આકર્ષશે હે ને બેટા, આ રીતે. બોલો, ખબર પડી બાળકો? આ રીતે આકર્ષે, આ રીતે આવશે બાળકો, આ રીતે આકર્ષે, ખેંચશે. સમજાય છે? તો આ તરફથી, આ બાજુથી હે ને, અથવા ગોળાની આ જમણી બાજુથી ઇલેક્ટ્રોન્સ આ તરફ આવી ગયા એટલે આ તરફ બેટા ઓછો ઋણ વિદ્યુત ભાર છે, અથવા આપણે એમ કહીશું બેટા કે ત્યાં ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાશે. ધન વિદ્યુત ભાર ગતિશીલ નથી બાળકો. ધન વિદ્યુત ભાર તો હતા ત્યાં ત્યાં છે, પણ ત્યાંથી ઇલેક્ટ્રોન ખસે, ઋણ વિદ્યુત ભાર ખસી ગયો એટલે આપણે કહીએ છીએ અહીંયા ધન વિદ્યુત ભાર ખુલ્લો મુકાયો. એ પણ યાદ રાખો, જેટલો આની પર ઋણ આવે બેટા એટલો જ આની પર ધન આવે. હવે અહીંયા પ્લસ ક્યુ છે બેટા, તો એ માઇનસ ક્યુને આકર્ષશે. માઇનસ ક્યુ આ બાજુ આવી ગયા એટલે આ બાજુ પ્લસ ક્યુ જશે. આવું બધા કોન્સેપ્ટ તમને બેટા ખબર હશે. તો આને એ જ કહેવાય ધ્રુવીભવન. બરાબર, ધ્રુવ તૈયાર કરે ને બેટા, આને પોલરાઇઝેશન થયું ને બેટા. બરાબર, વિદ્યુત ભારનું ધ્રુવીભવન, વિદ્યુત ભારોનું ધ્રુવીભવન, પોલરાઇઝેશન થયું. હવે એક કામ કરીએ બેટા, આ જે ધન વિદ્યુત ભાર જે જમા થયો છે એ ભાગને આપણે પૃથ્વીના સંપર્કમાં લઈ આવીએ. આઈ મીન ટુ સે ગ્રાઉન્ડ કરીએ. આ એક વાહક તાર લઈએ અને જમીનના સંપર્કમાં લઈ આવીએ તો શું થશે? તમને ખ્યાલ હશે બેટા, આપણે આખું ચેપ્ટર પૂરું કર્યું છે, ફર્સ્ટ લેસન આખું. જમીનમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે અથવા તો જે ઋણ વિદ્યુત ભાર છે બાળકો, આ ઋણ વિદ્યુત ભાર એ બેટા ગોળા પર આવશે. આ ઉપર આવે છે કારણ કે તમને ખબર છે ઇલેક્ટ્રોન એ જમીન એ ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનું અનંત સ્ત્રોત છે, તો ત્યાંથી બેટા ઇલેક્ટ્રોન આવશે. સમજાય છે? તો બેટા આ ધન વિદ્યુત ભારને આ ઇલેક્ટ્રોન મળશે એટલે આ લોકો શું કરશે બેટા? તટસ્થ થઈ જશે આ લોકો. સમજાય? એટલે આ બાજુ તમારી તટસ્થ થઈ ગઈ. તો સર પછી એમ થયું, તો પછી અહીંયાથી આ ધન વિદ્યુત ભાર જતો રહેશે એટલે પછી આ જે ગોળો છે બેટા એ ઋણ વિદ્યુત ભારિત થઈ જશે. પહેલાં જેટલો ધન એટલો ઋણ હતો, પણ આ બાજુથી એટલો જ ઋણ અહીંયા આવી ગયો તો આ ધન તો તટસ્થ થઈ ગયો. અહીંયા ધન છે જ નહીં, આ છે જ નહીં સર, આ તો જતું રહ્યું. હવે હવે ગોળા પર કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે સાહેબ. બરાબર છે. તો બેટા હવે જરા ધ્યાનથી સાંભળો. તમે અહીંયા જે ગોળો મૂક્યો હતો એ ધન વિદ્યુત ભારિત ગોળો હતો, તેની નજીક ઋણ વિદ્યુત ભારિત ગોળો થઈ ગયો. આ સમજાય છે? તો બેટા ધન વિદ્યુત ભારિત ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત ગોળો આવવાથી, ધન વિદ્યુત ભારિત ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત ગોળો આવવાથી બેટા શું થશે ખબર છે? આ પ્રથમ ગોળાનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત સ્થિતિમાં નીચે આવશે બેટા, નીચે આવશે. પ્રોબ્લેમ અહીંયા જ હતો, સોલ્યુશન થઈ ગયું. આપણો પ્રોબ્લેમ અહીંયા જ હતો, વિદ્યુત ક્ષેત્ર ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી પહોંચી ગયું હતું. આપણે ઈચ્છતા હતા કે એ નીચે આવે તો હું બીજો એક્સ્ટ્રા વિદ્યુત ભાર મૂકી શકું. સર થઈ ગયું ને? ધન વિદ્યુત ભારિત ગોળાની નજીક ઋણ વિદ્યુત ભારિત ગોળો મૂકવાથી ધન વિદ્યુત ભારિત ગોળાનું વિદ્યુત ક્ષેત્ર નીચે ગયું. એટલે હવે બેટા આની ઉપર તમે બીજો એક્સ્ટ્રા વધારે વિદ્યુત ભાર મૂકી શકશો. બોલો, ખબર પડી? ફોર એક્ઝામ્પલ તમે ક્યુ બીજો મૂકી શકો. પાછો એ તમે ક્યાં સુધી મૂકી શકશો? બોલો બાળકો, તમે ક્યાં સુધી મૂકી શકશો? મને ખબર છે સર, પાછું આ વેલ્યુ માધ્યમના ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી આવશે કારણ કે તમે વિદ્યુત ભાર મૂકશો, પાછી અપ જશે. એ પાછી ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ સુધી આવે ત્યાં સુધી તમે બીજો એક્સ્ટ્રા મૂકી શકશો. બોલો, ખબર પડી ગઈ? એટલે આપણે તેની સંગ્રહ કરવાની ક્ષમતા પહેલાં કરતાં વધારી દીધી. ખબર પડી બેટા? પહેલાં સંગ્રહ કરવાની ક્ષમતા આટલી જ હતી, મેં બીજો એક્સ્ટ્રા વિદ્યુત ભાર મૂક્યો અને સંગ્રહ કરવાની ક્ષમતા વધી ગઈ. ખ્યાલ આવી ગયો બેટા? અહીંયા પણ બેટા આ તમારો વિદ્યુત ભાર અને V નો ગુણોત્તર અચળ જ રહેશે, ભલે બે વાહકો છે. સમજાય છે? ક્યુ એ શું છે બેટા? ક્યુ એ શું છે? તો આ ધન ગોળા પરનો વિદ્યુત ભાર, ધન ગોળા પરનો વિદ્યુત ભાર એ જ કન્સિડર કરવાનો બેટા, સાથે નહીં લેતા, નહીં તો ઝીરો થઈ જશે, કુલ વિદ્યુત ભાર ઝીરો થઈ જશે નહીં.
બરાબર. આપણે તો વિદ્યુતભાર મૂકવાની વાત છે, હે ને? તો આપણે તો કોઈક વિદ્યુતભાર તો કન્સિડર કરવો પડશે કે ભાઈ આ વિદ્યુતભાર તો એ વિદ્યુતભાર, સમજાય છે? અને 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 વી એ શું છે બેટા? વી એટલે આ બે વચ્ચેનો સ્થિતિમાન તફાવત, બરાબર. આના વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત તફાવત ડેલ્ટા વી બેટા, સમજાય છે? અહીંયા જે વી છે એ ખરેખર ડેલ્ટા વી છે, એટલે કે ધન અને ઋણ. એક મિનિટ, હા, ધન અને ઋણ ગોળાઓના પોટેન્શિયલ ડિફરન્સ. આ બધી વસ્તુ તમને ખબર છે, પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્સ. એકચ્યુઅલી બેટા કંઈ નથી હોતું. એકચ્યુઅલી ઋણ પાસેના જે વિદ્યુત સ્થિતિમાન છે આપણે શૂન્ય કન્સિડર કરીએ છીએ, અને ધન પાસેના વિદ્યુત સ્થિતિમાન જે તમે ગણો પણ છો KQ/R કરીને, સમજાય છે? એને આપણે વી કહીએ, બરાબર છે? તો ડેલ્ટા વી બરાબર વી જ થાય, હે ને? એટલે એમ બી આપણે બેટા ઋણના સ્થિતિમાન 0 જ કરીએ છીએ. એટલે આગળનો જ કોન્સેપ્ટ બેઠો. આગળ પણ જ્યારે એક ગોળો હતો ત્યારે ગોળા પરનો વિદ્યુતભાર, તો સર એ ધન ગોળા પરનો વિદ્યુતભાર. અને વી શું હતો? સર એનું જ વિદ્યુત સ્થિતિમાન. તો આ વખતે પણ બેટા એનું જ વિદ્યુત સ્થિતિમાન છે. પહેલાનું તો આપણે એમ શૂન્ય કન્સિડર કર્યો છે. મતલબમાં ભલે બે ગોળા થયા તો પણ એમના માટે પણ, આ તંત્ર માટે પણ Q/V નો ગુણોત્તર કોન્સ્ટન્ટ જ રહેશે, અને જેને આપણે કહીશું કેપેસિટન્સ. તો પહેલાં ફરીથી લખું છું, C = Q/V. બોલવા માટે એવું બોલાય છે કે ધન ગોળા પરનો વિદ્યુતભાર અને બે ગોળા, ધન અને ઋણ ગોળા વચ્ચેનો સ્થિતિમાન તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ. જો કે તમે એમ પણ કહીશો કે ધન ગોળાના પોટેન્શિયલ, કારણ કે ઋણના તો એમ 0 છે. તો આ છે બેટા કેપેસિટન્સ. યાદ રાખજો, આપણે જેમ વધુ વિદ્યુતભાર મૂકી શકીએ, તેમ કેપેસિટન્સ વધારે છે. જો કે એક વસ્તુ યાદ રાખજો, C એ Q અને V થી સ્વતંત્ર છે. C એ Q અને V થી સ્વતંત્ર છે. સર નહીં સમજ પડી. તમે Q વધારશો ને બેટા, બરાબર, તમે એમ કહો સર C વધી ગયો. ના 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 ના, થી સ્વતંત્ર છે. Q પર આધારિત નથી, V પર પણ આધારિત નથી. સર એમ કેમ કહો છો? સર મેં Q વધાર્યો, દાખલા તરીકે હતો તેને કંઈ ડબલ કર્યો, તો સર આ ડબલ થાય છે ને? સર ન થાય બેટા. તમે Q ડબલ કરશો તો નીચે V પણ ડબલ થઈ જશે, કારણ કે તમને ખબર છે V અને Q પાછા એકબીજાના સમપ્રમાણમાં છે. યાદ કરો બેટા, KQ/R. તમે V જો આના સમપ્રમાણમાં છે, તમે આને ડબલ કરશો તો આ ભાઈ પણ ડબલ થશે. એ જ થયું ને બેટા, આને ડબલ કરશો આ પણ ડબલ થશે. બાકી C તો એમને એમ જ રહેશે. એટલે કે C એ નથી Q પર આધારિત, નથી V પર આધારિત. તમે V ડબલ કરશો તો ઉપર Q પણ ડબલ થશે. જો બેટા V ડબલ કરશો તો આ બાજુ Q પણ ડબલ થશે. સમપ્રમાણતાનો સંબંધ છે. એટલે Q અને V સાથે કોઈ લેવા દેવા નથી. એ તો ખાલી એટલું કહે છે કે ભાઈ વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા. હે, આગળ પણ મેં તમને કીધું બેટા, C ની વેલ્યુ એક ગોળા માટે મેં તમને કીધું 4πε0r હતું બેટા, એક ગોળા માટે. હે, અહીંયા જો ક્યાં કોઈ વિદ્યુતભાર આવે છે? નથી આવતો. વાતમાં સમજાઈ ગયું? એટલે જરા યાદ રાખજો. હા, એને કેપેસિટન્સને Q સાથે કોઈ લેવા દે. હા, એટલું કહેવાય છે કે જેમ વધુ, એ શું કહે છે, તમે વધુ વિદ્યુતભાર મૂકી શકો તો કેપેસિટન્સ વધુ, ઓછો મૂકી શકો તો ઓછો. વાતમાં સમજ પડી ગઈ? બાકી Q અને V સાથે સ્વતંત્ર છે ને કોઈ લેવા દેવા નથી. બરાબર છે? હા, જો આમાં કેવું, જો R પર આધારિત છે, નાનો ગોળો છે, મોટો લો તો વધારે વિદ્યુતભાર આવે. સમજાઈ ગયું? યસ, એ અર્થમાં. ચાલ, ઠીક. તો અહીંયા સુધી ખબર પડી. થોડુંક આગળ ચાલીએ દીકરા હવે આપણે. તો બાળકો, આપણે શું કર્યું? બે ગોળા લીધા, એક આ અને એક આ. સમજાય છે? આ ધન ગોળો અને આ ઋણ ગોળો. બેટા આ રીતે આ બે સુવાહકોથી બનતી જે રચના છે ને બેટા, એને નામ આપવામાં આવ્યું કેપેસિટર. એકચ્યુઅલી એમ તો કોઈ પણ રચના કે જે વિદ્યુતભારનો સંગ્રહ કરી શકે એને કેપેસિટર કહેવાય. બરાબર છે? પણ બેટા આને આપણે કેપેસિટર તરીકે ઓળખીશું. વ્યાપક રીતે તો એમ જ કહેવાય, કોઈ પણ એવી રચના કે જેની પર વિદ્યુતભાર સંગ્રહ કરી શકાતો હોય કેપેસિટર. ફિલહાલ બેટા આપણા માટે કેપેસિટર છે. તો કેપેસિટરની વ્યાખ્યા બેટા આ રીતે આપી શકાય કે એકબીજાથી અલગ કરેલા બે, જો બેટા અલગ છે, એકબીજા સાથે એને સીધા કોઈ સંપર્કમાં નથી કે પછી કોઈ બીજા વાહક તાર કંઈ જ નથી, અલગ જ છે. તો એકબીજાથી અલગ કરેલા, આઇસોલેટેડ જેને કહેવાય, આઇસોલેટેડ, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાની બાળકો કેપેસિટર કહેવાય છે. યાદ રહેશે બેટા? હા ને? બસ, બે રચનાઓથી. સો અલગ કરેલા બે સુવાહકોથી. પછી સુવાહક બેટા કયા આકારના છે કોઈ લેવા દેવા નથી.
કયા સાઇઝના છે તેની સાથે કોઈ લે, બસ બે સુવાહક હોવા જોઈએ, ગોળા જ હોવા જોઈએ જરૂરી નથી, બે સુવાહક હોવા જોઈએ ને અલગ હોવા જોઈએ, બસ એને કેપેસિટર કહેવાય. તો બેટા જે આ ધન ગોળો છે એને આપણે કહીશું ધન પ્લેટ, ધન પ્લેટ. અને ઋણ ગોળો છે બાળકો એને કહીશું આપણે ઋણ પ્લેટ, ધન પ્લેટ અને ઋણ પ્લેટ. ઓબ્વિયસલી બેટા ધન પ્લેટના વિદ્યુત સ્થિતિમાન ઊંચા હશે. ધન પ્લેટના વિદ્યુત સ્થિતિમાન, જો બેટા આની વાત કરીએ તો આપણે શું લખીએ, વારંવાર લખું છું Q/R, આ રીતે ત્રિજ્યા છે, પણ એનું જે વિદ્યુત ભાર છે ધન છે તો આ વિદ્યુત સ્થિતિમાન ધન મળશે. અને પેલી બાજુ બેટા આ બાજુ Q/R સમજાય છે, આનો વિદ્યુત ભાર ઋણ છે તો આનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે. સમજાય છે, ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ, ધનનું ધન. સમજાય છે. તો ધન હોય ને બેટા એટલે આપણે એને કહીશું કે ભાઈ તું ઊંચા સ્થિતિમાને છે, અને આ ઋણ પ્લેટ સમજાય છે ઋણ સ્થિતિમાને છે એટલે એને કહીશું ભાઈ નીચા સ્થિતિમાને છે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું આ -10 વોલ્ટેજ, સોરી +10 વોલ્ટ, અને આ છે -10 વોલ્ટેજ. સમજાય છે. તો સર આ બે વચ્ચે ડિફરન્સ થયો ને સર, એ ડિફરન્સ કેટલો? તો આવો જોઈએ બેટા +10 થી -10 સુધી ચાલો, અથવા આ બાજુ -10 0 અને 0 થી 10 એ તમે સમજી ગયા છો સર ડિફરન્સ 20 વોલ્ટનો થશે. સંજ્ઞા પદ્ધતિ ખબર પડે છે બેટા તમને લોકોને? શું સંખ્યા રેખા, આઈ એમ વેરી સોરી, સંખ્યા રેખા 0 થી આ બાજુ -10, 0 થી પેલા બાજુ +10, તો -10 થી +10 એટલે 20 વોલ્ટ. બોલો ખબર પડી? તો આ છે ને બેટા બે પ્લેટ વચ્ચેના જે પોટેન્શિયલ ડિફરન્સ છે બરાબર છે એને આપણે V થી ઓળખીશું. તો V શું છે? V બે પ્લેટો વચ્ચેના પીડી થી તેને ઓળખીશું. અને પેલું તો બેટા કેપેસિટન્સ તમને ખબર જ છે, C ઇઝ ઇક્વલ ટુ Q/V. જનરલી આપણે શું કરશું ખબર બેટા? આપણે શું કરશું, હવે દાખલા તરીકે આની પર +10 વોલ્ટ છે બેટા, ધ્યાન આપજો, આની પર -10 વોલ્ટ છે. ડિફરન્સ અગત્યનું છે કે ભાઈ બે વચ્ચેનો ડિફરન્સ છે 20 વોલ્ટનો, હે ને બેટા? તો આપણે જનરલી શું કરશું ખબર? આને 20 વોલ્ટ આને 0 કહી દઈશું. બોલો ખબર પડી? આપણે તો ડિફરન્સથી મતલબ છે કે ભાઈ 20 વોલ્ટનો ડિફરન્સ હોવો જોઈએ, હે ને બેટા? તો આને ડિફરન્સ 20નો છે તો આને 0 લઈએ તો આ આગળ 20 વોલ્ટ બરાબર. તો બેટા તમે આને 0 લઈ લો તો આ થશે -20 વોલ્ટ, હે ને? આ હંમેશા ઊંચો જ રહેવો જોઈએ બેટા, આ ઊંચો જ રહેવો જોઈએ ને આ નીચા સ્થિતિમાં જ હોવા જોઈએ. જોઈ લો, જો +10 તો આ નીચે -10, 20 એના કરતાં નીચે 0, આ 0 તો એના કરતાં નીચે 20. પણ જનરલી બેટા આપણે છે ને આને આપણે રાખશું, બધા જ સાચા છે પણ આપણે આ રાખશું કે ભાઈ આ 0 છે તો એના કરતાં ઊંચા 20 વોલ્ટ. બોલો ખબર પડી કે બેટા, હે ને? તો આટલી વસ્તુ અગત્યની છે. હવે આપણે કેપેસિટન્સનો બાળકો એકમો પણ જોઈ લઈએ. અચ્છા જોજો, કેપેસિટન્સ C બરાબર બેટા આપણે શું બનાવ્યું? Q/V બરાબર. તો સર તેનું એકમ શું હશે? તો કેપેસિટન્સનો બેટા SI એકમ જોઈએ આપણે. તો સર તેનો SI એકમ શું હશે? તો ઉપર બેટા વિદ્યુત ભાર એટલે કુલમ, નીચે વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટ બરાબર. આઈ મીન ટુ સે ગુજરાત શબ્દમાં લખું છું કુલમ પર વોલ્ટ. બેટા કુલમ પ્રતિ વોલ્ટ આને મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડેના માન હેઠળ બેટા નામ આપવામાં આવ્યું ફેરેડ. લોકો ફેરેડે પણ બોલે છે, ફેરેડ પણ બોલે છે, તો ફેરેડ. તો યાદ રાખજો બેટા 1 કુલમ પર વોલ્ટ ઇક્વલ ટુ 1 ફેરેડ. ક્લિયર થયું બેટા? એકદમ ક્લિયર થઈ ગયું. જો કે બેટા ફેરાડે બહુ મોટો એકમ છે, વ્યવહારમાં આટલો મોટો એકમ યુઝ નથી થતો. સર તમે કેમ કહી શકો મોટો એકમ છે? તમને આગળ જતા દેખાડું, હું સમજાવું. વ્યવહારમાં બેટા ફેરાડે એકમ નથી વપરાતો પણ નાના એકમ વપરાય છે, અને એ નાના એકમમાં માઇક્રો ફેરાડે છે બરાબર છે, નેનો ફેરાડે છે, પીકો ફેરાડે છે બેટા, આવા યુઝ થાય છે. ખબર છે ને બેટા? માઇક્રોનો અર્થ થાય 10⁻⁻6 ફેરાડે, -9 ફેરાડે નેનો એટલે, અને પીકો એટલે -12 ફેરાડે. સમજાય છે? હું તમને શીખવાડું આગળ જતાં. બીજી એક વસ્તુ બેટા, બસ હવે આ વિડીયો બહુ મોટો લેન્ધી થવા માંડ્યો છે એટલે આપણે હવે થોડાક ચર્ચા કરીને આને આપણે સ્ટોપ કરશું. હવે આપણે સંકેત જોઈ લઈએ આનો. બેટા આની જે સંકેત છે, જો કેપેસિટન્સ કોન્સ્ટન્ટ છે બાળકો, કોઈ કેપેસિટર છે જેના કેપેસિટન્સ બેટા કોન્સ્ટન્ટ છે, ફિક્સ છે, બદલી શકાતા નથી બરાબર છે. કોન્સ્ટન્ટ એટલે તેના કેપેસિટન્સ બદલી શકાતા નથી બરાબર. તો બેટા એની સંકેત આ રીતનો છે, આ યાદ રાખવાનો છે. સિમ્પલ બે સમાંતર પ્લેટ બતાવીશું આ રીતે.
એક ધન પ્લેટ ઋણ પ્લેટ આ રીતે બેટા ધન પ્લેટ ઋણ પ્લેટ એનું કેપેસિટન્સ લખી શકશો તમે સી. બીજી વસ્તુ, જો કેપેસિટર એવા છે કે જેના કેપેસિટન્સ સી બદલી શકાય છે, ચલ છે, લખું પણ છું, બદલી શકાય છે, તો બેટા એને ચલિત કેપેસિટર કહેવાય. ચલિત કેપેસિટર કહેવાય. અને ચલિત કેપેસિટર બેટાની સંકેત આ રીતના અપાય છે. એક એરોમાં દેશું એટલે કહીશું કે આના જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ ફિક્સ નથી, વેરિયેબલ છે. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખો. નવ બેટા હવે છેલ્લી ચર્ચા કરી લઉં તમારી સાથે. આઈ હોપ કે તમે લોકોને અહીંયા સુધી પહોંચ્યા છો ત્યારે તમે ખરેખર ઇન્ટરેસ્ટ જાગ્યું હશે તો તમે અહીંયા સુધી આવ્યા છો. થેન્ક યુ વેરી મચ. સાંભળજો બાળકો, બસ એક લાસ્ટ પોઈન્ટ ડિસ્કસ કરી નાખું. બેટા એક ગોળ હોય ને, એક ગોળ, સિમ્પલ એક ગોળ, સમજો કે ધન છે એક ગોળ, તો પણ બેટા આ કેપેસિટર છે. બેટા તો પણ આ કેપેસિટર છે. શું વાત છે સર, કેપેસિટર માટે તો બે વાહક જોઈએ. તો સર આ એક છે, ધન પ્લેટ છે, તો સર ઋણ પ્લેટ ક્યાં છે? બેટા ઋણ પ્લેટને તમારે અનંત અંતરે વિચારવાની. આ જે ઋણ પ્લેટ છે એ તમારે અનંત અંતરે વિચારવાની. બાકી સર તો પછી આ એક ગુણ તમે કેપેસિટર કેમ કહો છો? આને બી તમને એટલો બધો રસ કેમ છે? બેટા કેમ? આની પર વિદ્યુતભાર આપણે કંઈક તો મૂકી શક્યા ને. ખબર છે બેટા, પહેલાં આપણે એક જ ગોળો લીધો હતો, કંઈક તો વિદ્યુતભાર મૂકી શક્યા ને. એટલે સર એને પણ કંઈક તો કેપેસિટન્સ છે ને બેટા, ભલે ઓછો છે, બે વાહકોની સરખામણીમાં ઓછો છે, પણ એની પર કંઈક તો વિદ્યુતભાર મૂકી શકાય ને. એટલે બેટા એને કેપેસિટન્સ છે, અને કેપેસિટન્સ છે, વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા છે, તો એ કેપેસિટર છે. યસ સર. બોલો, ખબર પડી કે બેટા? તો સર આનું કેપેસિટન્સ કેટલું? તો બેટા આનું કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ શું બાળકો? ક્યુ બાય વી. જો તો બાળકો સૂત્ર ભણ્યા, ક્યુ બાય વી. અચ્છા, હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તમે સર શું કહેવા માંગે છે. બેટા વીની વેલ્યુ આપણે મૂકીશું કેની જગ્યાએ 4 પાય એપ્સિલોન નોટ કે ક્યુ બાય આર. સમજાય છે ને બેટા? અમે શું કર્યું છે? વીની વેલ્યુ મૂકી છે કે ક્યુ ડિવાઇડેડ બાય આર. ઓકે, કે ક્યુ ડિવાઇડ બાય આર. કેની જગ્યાએ મૂક્યું છે તમને ખબર છે? ક્યુ ક્યુ કેન્સલ કરશો સર, આ તો મને આગળ તમને કહ્યું પણ છે હે ને બેટા. એનું કેપેસિટન્સ આટલું થાય, 4 પાઈ એપ્સિલોન નોટ ઇન્ટુ આર. બોલો, ક્લિયર થયો બેટા? હા. હવે દાખલા તરીકે હું તમને એમ પૂછું, ભાઈ પૃથ્વી છે, પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું? પૃથ્વી છે દીકરા, તો પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું? બરાબર છે સર, પૃથ્વી કેપેસિટર છે. હા, કેમ નહીં? આની અંદર ક્યાં લખ્યું છે કે એની પર વિદ્યુતભાર મૂકો તો જ એ કેપેસિટર કહેવાય? ના બેટા, કંઈ નહીં. કોઈ ગોળો છે તમારી પાસે, તમે ગોળો છો, તમે એની પર વિદ્યુતભાર મૂકી શકો છો. એ સાચવી શકે છે વિદ્યુતભારને, પોતાની પર સાચવી શકે છે. કેટલો સાચવી શકે છે એ પછીની વાત છે, પણ સાચવી શકે છે ને, બસ તો કેપેસિટર છે. પછી ન મૂકો તો કંઈ નહીં. બાળકો સમજ પડે છે? કોઈ ગોળો છે અને એની પર તમે વિદ્યુતભાર મૂકી શકો છો, ભલે નથી મૂક્યું પણ એની પર મૂકી શકો છો, એ તેની પર રાખી શકે છે, પોતાની ઉપર રાખી શકે છે. બસ પતી ગઈ વાત, એ કેપેસિટર છે. બરાબર? ભલે એની પર તમે વિદ્યુતભાર મૂકો ન મૂકો, કારણ કે એની કંઈ મતલબ જ નથી, ક્યુનો કંઈ મતલબ જ નથી. રાખી શકે છે. હા સર, બસ પતી ગયું. તો સર પૃથ્વીનું કેપેસિટન્સ કેટલું? તો સી ઇઝ ઇક્વલ ટુ, ગોળો છે ને બેટા, તો એને કેપેસિટન્સ છે એપ્સિલોન 0 ઇન્ટુ આર. આર એટલે બેટા ત્રિજ્યા. તમને ખબર હોય તો બેટા પૃથ્વીની જે ત્રિજ્યા છે, પૃથ્વીની જે ત્રિજ્યા છે એ છે 6400 કિલોમીટર. હા, યાદ હશે તમને લોકોને, ખબર હશે, તમે બહુ ડાયા છોકરાઓ છો. તો એમ લખાય બેટા 6.4 ઇન્ટુ 10⁶ મીટર. આ કિલોમીટરના 3 લીધા ને બીજા 3 આ સ્થળ પણ ખસી ગયો એટલે આટલી. આ વેલ્યુ બેટા આપણે ઉપર પુટઅપ કરીએ. ઓકે, ચાલો 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 બેટા વસ્તુ આપણે ઉપર પુટઅપ કરી તો લખાશે સી ઇઝ ઇક્વલ ટુ, બેટા આને હું આ રીતે લખી શકું 1/4 પાય એપ્સિલોન નોટ, જે અંશ હતો બરાબર, એને મેં છેદનો છેદ કરી નાખ્યો. બરાબર? અને ઉપર લખું છું આર. સર આવું કેમ કર્યું? એનું કારણ તમને કહું બેટા. આ છે 6.4 ઇન્ટુ 10⁶. આ ત્રિજ્યા થઈ ગઈ. તમને ખબર છે બેટા આ તો કે છે અને કેની વેલ્યુ છે 9 ઇન્ટુ 10⁹. બેટા 9 7 63, 7 લઈ લઈએ ઓલમોસ્ટ. બરાબર? ઇન્ટુ 10⁻². આ ઉપર જશે, રાઈટ બેટા? ઓલમોસ્ટ 7 કે 9 7 63. યસ. અને આ ઉપર જશે એટલે શું થશે બેટા? -3. રાઈટ છે દીકરા? એકચ્યુઅલી છે ને બેટા આ 0 પોઈન્ટ આવશે ને. યસ, 0 પોઈન્ટ. બરાબર, 0 પોઈન્ટ. અને આ 9માંથી 6 ગયા એટલે
3 બરાબર છે, આટલા ફેરાડે. એટલે લગભગ કરીએ ને બેટા તો આપણે એમ લખી કે 7 × 10⁻⁴ ફેરાડે. હવે તમે વિચારો બેટા, આટલી મોટી પૃથ્વી જેની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, બરાબર છે. હવે એની પણ વિદ્યુત ભારની સંગ્રહ કરવાની કેપેસિટી જો 10⁻⁴ ફેરાડે, એટલે એક ફેરાડેનો, આ ન ગણીએ તો પણ એક ફેરાડેનો 10,000મો ભાગ થાય, એટલે પણ તમને ખબર પડી ફેરાડે બહુ મોટો એકમ છે. પૃથ્વી કેવી મોટી છે અને એની પણ ક્ષમતા ફેરાડે ક્રમમાં તો એની પણ નથી. એટલા માટે કહું છું ફેરાડે બેટા બહુ મોટો એકમ છે, વ્યવહારમાં નાનો એકમ જ વાપરવામાં આવે છે. બોલો, ક્લિયર થયું બાળકો? સમજાઈ ગયું? બસ આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે સમાંતર પ્લેટ કેપેસિટર પર આપણે જઈશું, સમાંતર પ્લેટ કેપેસિટર. અને ત્યાં સમાંતર પ્લેટ કેપેસિટર જવા પાછળનું કારણ શું, બરાબર છે, એ પણ બેટા તમને સમજાવી દઉં કે કારણ શું. એક તો કે સર અત્યારે આપણી પાસે, બરાબર છે, આવો એક ગોળાથી બનતું કેપેસિટર, જેને આપણે ગોલીય કેપેસિટરથી ઓળખશું બેટા, ગોલીય કેપેસિટર, है ना, स्पेरिकल. स्पेरिकल कैपेसिटर, है ना बाळको, स्पेरिकल कैपेसिटर, गोળીય કેપેસિટર. તો ગોળીય કેપેસિટરના કેપેસિટન્સ સરા રહ્યા C = 4πε0r. બેટા અહીંયા તમે આરની વેલ્યુ કેટલી મોટી મૂકો છો, બરાબર, છતાં પણ કેપેસિટન્સ કંઈ ખાસ ઝાઝા મળતા નથી. એટલે આ એક પહેલી મર્યાદા કહીશું આપણે કે શા માટે આપણે ગોળાકાર કેપેસિટરથી સમાંતર પ્લેટ કેપેસિટરમાં જવાના છે, હે ને બેટા. તો મર્યાદા નંબર 1, કેપેસિટન્સ ખૂબ ઓછું મળે છે, ખૂબ ઓછું મળે છે. આ એક પહેલી બાબત, બરાબર. નંબર 2 બેટા, ઓકે, હવે તમે આની પર બેટા વિદ્યુતભાર લાવ્યા, બરાબર, અને યસ તમે બેટા વિદ્યુત ક્ષેત્ર તૈયાર કર્યું. આપણે વિદ્યુત ક્ષેત્ર બનાવવા માટે તો આ બધું કરીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર પોતાની અંદર એક ઉર્જા છે, હે ને. તો આ શું કર્યું, તમે વિદ્યુત ભાર મૂકીને અહીંયા ક્ષેત્ર બનાવ્યું, એટલે તમે ઉર્જા લઈ આવ્યા. પણ તમને આ ઉર્જા છે ને અવકાશમાં ફેલાયેલી છે, સીમિત નથી. કોઈ જગ્યાએ તમે શું ને એનર્જી હોય, આપણે કેમ પૈસો હોય તો સાચવીને મૂકીએ, તેમ એનર્જી છે, ઉર્જા છે, તો સાચવી નથી મૂકાશે. અહીંયા કેવું છે, એમ અવકાશમાં ફેલાઈ ગયેલી છે. તો એ ઉર્જા તો ફેલાયેલી ઉર્જા છે, બરાબર. અને એવું કોઈ જગ્યાએ આપણે એને સ્ટોર કરવા કેવી રીતે કરશું? આ તો અવકાશમાં ફેલાઈ ગઈ છે ને બેટા, આમાં ફેલાઈ ગઈ છે, સમજાય છે. એટલે આપણે એમ કહીએ છીએ ઉર્જાનો વ્યય થયો, ઉર્જાનો વ્યય થયો, એ તો એમને એમ ફેલાયેલી છે. અહીંયા કોઈ માર્ગની અંદર કોઈ વિદ્યુત ભાર કોઈ મળી જાય ને, તો એ વિદ્યુત ભાર પર ખાલી બળ લગાડ્યા કરશે અને એનર્જી વેસ્ટ કરશે. એ તો એનર્જી વેસ્ટ કરશે બેટા, ખબર પડી તમને લોકોને, હે ને. ઉર્જાનો વ્યય થાય છે. આપણે તો કેવું કહે, બરાબર, એનર્જી છે ને કોઈ એક સીમિત વિસ્તારની અંદર જ હોય, બસ આટલે અમુક વિસ્તારની અંદર જ આપણે જો ઈચ્છે છે, બરાબર છે, સમજાય છે. તો પછી આપણે એને કંઈ પર્ટિક્યુલર કોઈ જગ્યાએ યુઝ કરી શકીએ. તો આમને એમ એનર્જી ફેલાયેલી હોય તો ગમે તે વિદ્યુત ભાર ત્યાં આવે તેની પર બળ લાગે અને અમથી પેલી એનર્જી વેસ્ટ થાય, એવું નથી ઈચ્છતા. તો આ બધા આ જે મર્યાદાઓ છે, સમજાય છે. એટલા માટે આપણે ગોળીય કેપેસિટર નહીં, પણ એના કરતાં કંઈક એડવાન્સ જઈશું, થોડુંક આગળ જઈશું સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર. તો નેક્સ્ટ વિડીયોની અંદર બેટા આપણે તેની વાત કરશું. ઓકે, સો આઈ હોપ કે તમને લોકોને મજા આવી હશે. થોડો વિડીયો હોવો જોઈએ તેના કરતાં થોડોક એક્સ્ટ્રા લાર્જ બની ગયો છે, પણ જે મારે જોઈતું હતું, મારે આપવું હતું, આટલા સમયની અંદર મેં આપી શક્યો, તેનો મને સંતોષ છે. અને તમને લોકોને પણ વસ્તુ સમજવાની ઘણી મજા આવી હશે. ઓકે, તમને લોકોની કેપેસિટીનું ફીલ આવ્યું હશે. જો બેટા બુકની વસ્તુ તો આપણે ભણવાના જ છે, પણ જો ફીલ વગર તમે ફિઝિક્સ ભણશો તો તમે લોકોને મજા નહીં આવશે. તમે લોકો છે ને એન્ટ્રન્સ લેવાના ક્વેશ્ચન સોલ્વ નહીં કરી શકશો. એટલે થોડુંક મહેનત કરવી પડશે, પણ મજા આવશે. અને એ મારું કમિટમેન્ટ છે, તમને લોકોને ફિઝિક્સ, બરાબર છે, તમને રગે રગની અંદર હું પહોંચાડી દઈશ. ઓકે, તો બેટા નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું. ત્યાં સુધી યસ હંમેશાની જેમ યસ કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.